હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ વામજા એજ્યુકેશન। આ વિડીયોમાં આપણે જોવાના છીએ ધોરણ 9 વિષય ગણિતનું ચેપ્ટર પહેલું છે સંખ્યા પદ્ધતિ। તેમનું સ્વાધ્યાય 1.1નું ફૂલ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોશું। ચાલુ કરતા પહેલા જો તમે આ ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો તમારે સબસ્ક્રાઇબ કરીને બેલ આઇકન દબાવી દેવાનું છે, વિડીયોને લાઇક કરવાનો છે તથા આ વિડીયોને તમારા ફ્રેન્ડ સાથે ચોક્કસથી શેર કરવાનો છે। અને પાછલા બધા જ વિડીયોમાં તમે ખૂબ પ્રેમ અને સપોર્ટ આપો છો બધા જ સબ્જેક્ટના વિડીયોમાં, તે બદલ તમારા ખૂબ ખૂબ આભાર, ધન્યવાદ। પરંતુ થિયરીના વિડીયો છે તે પણ વ્યવસ્થિત રીતના આખા જોવાનું રાખજો, કારણ કે હવે 9મા ધોરણના ગણિતમાં થિયરી ભણવી ખૂબ અગત્યની છે। જોઈએ સ્વાધ્યાય 1.1। આપણે જે થિયરી ભણ્યા હતા તેના ઉપર જ ક્વેશ્ચન આન્સર આમની અંદર છે અને તેમનું સોલ્યુશન આપણે મેળવીશું। કે પહેલું, શું શૂન્ય એ એક સમય સંખ્યા છે? એમ પહેલાં કીધું છે કે શૂન્ય સમય સંખ્યા છે, તો કે આપણે પહેલાં સંખ્યાઓ જોઈ ગયા હતા। કેવી કેવી સંખ્યા હતી? તો કે પ્રાકૃતિક સંખ્યા, પૂર્ણ સંખ્યાઓ, પૂર્ણાંક સંખ્યાઓ અને સમય સંખ્યાઓ। પછી બીજી વસ્તુ આપણે એ જોઈ હતી કે તમામ પ્રાકૃતિક સંખ્યાઓ પૂર્ણ સંખ્યામાં આવે, આ ઉપરની બે સંખ્યા ત્રીજામાં આવે અને આ ઉપરની બધી જ સંખ્યા આની અંદર આવે। તો સમય સંખ્યામાં 0 આવે? તો કે હા, જુઓ અહીંયા 0 છે, અહીંયા 0 છે અને આ બે સંખ્યા આની અંદર આવે છે, એટલે કે આ સમય સંખ્યાની અંદર 0 આવે છે, બરોબર। એટલે કે આપણે એનો જવાબ એવો આવશે કે હા, શૂન્ય એક સમય સંખ્યા છે। તો પહેલા એટલું લખી લઈ કે હા શૂન્ય એ એક સમય સંખ્યા છે। કેવી સંખ્યા છે? તો કે સમય સંખ્યા છે। હવે આગળની રકમ આપણે વાંચીશું કે શું તમે તેને પી પૂર્ણાંક અને ક્યુ શૂન્યેતર પૂર્ણાંક હોય તેવા PQ માટે P/Q સ્વરૂપમાં લખી શકશો? એટલે કે પીના છેદમાં ક્યુ સ્વરૂપમાં લખી શકશો? અમુકને અમુક શબ્દો નવા લાગ્યા હોય, જેમ કે ક્યુ શૂન્યેતર પૂર્ણાંક। તો શૂન્યેતર પૂર્ણાંક એટલે શું? તો કે થિયરીના વિડીયોમાં આપણે જોયું હતું કે P/Qના સ્વરૂપમાં દરેક સમય સંખ્યાને લખાય, એમાં ક્યુ છે તે ધન સંખ્યા હોય, ઋણ સંખ્યા હોય, પણ શૂન્ય હોય નહીં, 0 હોય નહીં, અને P છે તે પ્લસય હોય, માઇનસય હોય ને 0 હોય। તો શૂન્યેતર પૂર્ણાંક એટલે કે શૂન્ય સિવાયનું પૂર્ણાંક કે એની અંદર પોઝિટિવ નંબરય આવે, નેગેટિવ નંબરય આવે, એટલે કે પ્લસય આવે ને માઇનસય આવે। ડન થઈ ગયું। શૂન્યેતર એટલે કે શૂન્ય વગરનું। તો એમ કહે છે કે પીના છેદમાં ક્યુ સ્વરૂપે આપણે 0 ને લખી શકીએ? ક્યુ છે એ શૂન્ય વગરની વસ્તુ હોવી જોઈએ? તો કે હા, લખી શકીએ। ઉપર 0 રાખો, નીચે તમે કોઈ પણ નંબર રાખો, -1 રાખો, 2 રાખો, 5 રાખો, 10 રાખો, 500 રાખો, -500 રાખો, નીચે છેદમાં કોઈ પણ વસ્તુ રાખો, ઉપર 0 રાખો, એટલે 0 ભાગ્યા કોઈ સંખ્યા કરો તો તે સંખ્યા કેવી થઈ જાય? 0 થઈ જાય। તો આપણે લખવાનું હવે કે શૂન્યને P ના છેદમાં Q સ્વરૂપ, Pના છેદમાં Q સ્વરૂપમાં અનેક રીતે એટલે કે ઘણી બધી રીતે લખી શકાય, એટલે કે અનેક રીતે લખી શકાય, અનેક રીતે લખી શકાય। હવે લખશું આપણે જેમ કે અમુક ઉદાહરણો આપણે આપી દઈએ કે 0 છેદમાં 2, 0 છેદમાં -5, 0 છેદમાં 100, 0 છેદમાં -500। આવી રીતના આપણે અલગ અલગ ઉદાહરણો આપ્યા કે ઘણી બધી રીતે લખી શકાય। હજી મારે શોર્ટમાં કહી દેવું હોય તો આવી રીતના ડોટ કરીને હું લખી શકું કે ટૂંકમાં હું કહેવા એ માગું છું કે ટૂંકમાં 0 છેદમાં Q 0 નથી, આપણને ખબર છે। Q શું છે? શૂન્યેતર પૂર્ણાંક છે। તો લખવાનું કે જ્યાં Q એ શૂન્યેતર પૂર્ણાંક છે। કેવો છે? તો કે શૂન્યેતર પૂર્ણાંક। રકમમાંથી જોઈને લખી લેવાનું, આપણને યાદ ન રહે તો છે, બરોબર। એ શૂન્યનું P/Q સ્વરૂપ છે, એટલે કે 0નું એટલે કે શૂન્યનું Pના છેદમાં Q એટલે કે P/Q સ્વરૂપ છે। ટૂંકમાં Pની જગ્યાએ તમે 0 લખી નાખો, P છે ત્યાં 0 લખી નાખો અને Q છે ત્યાં તમે કોઈ પણ ધન સંખ્યા અથવા તો કોઈ પણ ઋણ સંખ્યા લખી નાખો, એટલે આપણે 0 ને લખી શકીએ। થઈ ગયું, ડન।
હવે મિત્રો એક અગત્યની વાત તમને એ કહેવાની છે કે જો તમારે આમની પીડીએફ ફાઇલ જોતી હોય તો વામજા એજ્યુકેશન એપ્લિકેશનની અંદર ફ્રી વિડીયોના સેક્શનમાં આમની પીડીએફ ફાઇલ અવેલેબલ કરાવી દઈશ. ત્યાંથી તમે નિઃશુલ્ક ડાઉનલોડ કરી શકશો, જોઈ શકશો, વાંચી શકશો. બરોબર, ડાઉનલોડ એટલે કે ઓફલાઈન ડાઉનલોડ તમે કરી શકશો. જોઈએ આપણે નેક્સ્ટ બીજું છે. જોજો, આ પ્રકારના દાખલાઓની અંદર ઘણા વિદ્યાર્થીઓને તકલીફ પડે છે, સમજાતું નથી, પરંતુ બહુ સહેલું છે, સરળ છે, એક જ ગામાં તમને સમજાઈ જશે. શું કહે છે? 3 અને 4 વચ્ચેની 6 સમય સંખ્યા શોધો. જો આપણને ખબર છે કે 3 અને 4 ની વચ્ચે કેટલા નંબર આવે? અસંખ્ય નંબર આવે. તમે કહેશો કે સાહેબ શું વાત કરો છો, 3 અને 4 ની વચ્ચે થોડાક અસંખ્ય સંખ્યાઓ આવે. તો કે હા આવે. જોવો, જેમ કે 3.1, 3.2, 3.3, 3.4, આ બધું 3 અને 4 ની વચ્ચેની છે ને. હા, તો સર આમાં અસંખ્ય ક્યાંથી થઈ? તો કે જુઓ, 3.11, 3.12, 3.13 આવી રીતના લખી શકાય. 3.00001, 3.00002, તો આ બધી અસંખ્ય સંખ્યાઓ થઈ. તો અંશ અને છેદ સ્વરૂપે આપણે આ સંખ્યાઓ લખીએ. 6 સંખ્યા લખવાની કીધી છે. જો આ ટાઈપના કોઈ દાખલો પૂછાય તો સૌથી પહેલાં આપણે જોવાનું કે કેટલી સંખ્યા લખેલી છે. પહેલાં તો જો લખીએ કોની કોની, તો કે 3 અને 4 ની વચ્ચે. તો હું પહેલાં તો 3 લખું અને અહીંયા પછી 4 લખું. હવે જોજો કેટલી સંખ્યાઓ લખવાની કીધી છે? 6. તો આપણે કરવાનું શું? તો કે 6 સંખ્યા લખવાની કીધી છે, તો 6માં આપણે 1 ઉમેરી દેવાનો, એટલે શું થઈ જાય? 7. કદાચ માની લ્યો કે અહીંયા 5 સંખ્યા કીધી હોય તો 5માં આપણે 1 ઉમેરી દઈએ તો થઈ જાય 6. કદાચ માની લ્યો કે 4 સંખ્યા કીધી હોય તો 4માં આપણે 1 ઉમેરીએ તો થઈ જાય 5. કદાચ માની લ્યો કે 10 સંખ્યા કીધી હોય તો 10માં આપણે 1 ઉમેરીએ તો થઈ જાય 11. જેટલી સંખ્યા કીધી હોય એમાં આપણે +1 કરી દેવાનો. જે નવો નંબર આવે એમાં શું કરવાનું? તો કે અહીંયા 6 સંખ્યા કીધી છે તો 6માં 1 ઉમેરી દે એટલે 7 થાય. અને જે એ નંબર આવ્યો એની સાથે આપણે આ બંને સંખ્યાને સિમ્પલ ભાગી દેવાની, બે સંખ્યાને ભાગી દેવાની. ફરી પાછું આપણે એકવાર, તો કે 3 અને 4 ની વચ્ચે કીધી છે તો 3 અને 4 લખી નાખ્યા. હવે અહીંયા 6 સમય સંખ્યાઓ શોધો એમ કીધું છે તો 6માં આપણે 1 ઉમેરીએ એટલે કેટલા થઈ ગયા? 7. એટલે આ બે સંખ્યાને 7 સાથે ભાગી નાખ્યા. કદાચ અહીંયા 6 ની જગ્યાએ 7 કીધું હોય તો 7માં આપણે 1 ઉમેરીએ તો થઈ જાય 8. તો આપણે બંનેને 8 સાથે ભાગશું. કદાચ આપણને 10 કીધું હોય તો 10માં આપણે 1 ઉમેરીએ તો થઈ જાય 11. તો આ બંને સંખ્યાને આપણે 11 સાથે ભાગીએ. આટલી વસ્તુ ડન થઈ ગઈ? તો કે હા સર, આવડી ગઈ. હવે તો કે હવે તો મિત્રો બહુ સહેલું છે. આ જે સંખ્યાઓ આવી એમાંથી તમે આપણે લખી શકીએ, વચ્ચેની 6 સંખ્યાઓ લખી શકીએ. હવે મિત્રો એક વસ્તુ જોજો, 6 સાથે આપણે ભાગી નાખ્યા, પરંતુ આ તો આપણે 3 અને 4 ની વચ્ચેની 6 સંખ્યા કીધી હતી. તો અહીંયા આપણા જે આ નંબર છે એ તો ચેન્જ થઈ ગયા. ખરેખર આવું આપણે ચેન્જ કરી શકીએ નહીં. તો આપણે જે સંખ્યા સાથે ભાંગ્યા છે એ સંખ્યા સાથે ગુણી પણ દેવાના. છેદમાં જી લખો એ અંશમાં પણ આવે, છેદમાં જી લખો એ અંશમાં આવે. હવે જોવો જોઈએ કે આ છે એને આપણે 3 કહી શકીએ. તો કે આ જો 7 ઉડી જાય તો એ 3 ના 3 એમને એમ જ છે. અહીંયા આપણે 7 ઉડાડી દઈએ તો એ 4 ના 4 એમને એમ જ છે. આપણે કોઈ ચેન્જીસ કરેલા નથી. એટલે ફરી પાછું એકવાર હું તમને આખું પહેલેથી કહું તો આપણને 3 અને 4 ની વચ્ચે કીધું છે તો આપણે 3 લખો, 4 લખો. હવે આપણને કીધું છે 6 સમય સંખ્યા, તો 6માં આપણે 1 ઉમેરીએ એટલે 7 થાય. તો આ જે 7 આવ્યો તો તે 7 સાથે આપણે આ બંને સંખ્યાને આપણે ગુણી અને ભાગી દેવાના. શું કરવાનું? ગુણી અને ભાગી દેવાના છે. હવે નવી સંખ્યાઓ કઈ મળે છે જોવો જોઈએ, તો કે 7 તેરી 21 અને એના છેદમાં 7. અહીંયા 7 ચોક 28 અને એના છેદમાં 7. હવે જોવો જોઈએ આ બંનેની વચ્ચેની 6 સંખ્યાઓ આપણે લખી શકીએ. તો કે આ લખી શકીએ. તો ચાલો લખાવો જોઈએ, ચાલો લખીએ જોઈએ. તો જોજો કેવી રીતના આપણે લખશું કે
21/7 છે તો જો વચ્ચેની સંખ્યાઓ કીધી છે તો એમાં નો 21/7 આવે કે નો 28/7 આવે. એમ કીધું હોય કે 5 થી 10 ની વચ્ચેના નંબર લખો તો 5 થી 10 ની વચ્ચેના નંબરમાં ના તો 5 આવે ના તો 10 આવે, એની વચ્ચેના જ લખવાના, એટલે 6, 7, 8, 9 એની વચ્ચેના થયા. તો આમાં નો 21/7 આવે કે નો 28/7 આવે. 21 પછી શું આવે તો કે 22, એટલે પહેલી સંખ્યા થઈ ગઈ 22/7. ત્યારબાદ બીજી સંખ્યા 22 પછી 23, એટલે 23/7. એવી રીતના 6 નંબર આપણે લખી દઈએ. પછી થઈ ગઈ 24/7. પછી આવી જ રીતના આપણે લખીએ તો થઈ ગઈ 25/7. પછી થઈ ગઈ 26/7. કેટલી સંખ્યાઓ થઈ તો કે 1, 2, 3, 4, 5. હજી એક લખી નાખીએ, થઈ ગઈ 27/7. પછી 28/7 આપણે લખી શકીએ નહીં, કારણ કે વચ્ચેના નંબર કીધા છે એટલા માટે. ડન છે. તો આ થઈ ગઈ વચ્ચે આવતી 6 સમય સંખ્યા. તો એ લખશું આપણે કે 3, અને જોજો આખે આખું આ ફોર્મેટને આપણે વ્યવસ્થિત રીતના કરી દઈએ. તો આને આ બાજુ અત્યારે લઈ લઉં, લખીએ કે 3 અને 4 વચ્ચેની 6 સમય સંખ્યાઓ બરાબર કરી અને આ જે આપણે લખેલી છે સંખ્યાઓ, આ સંખ્યાઓને લઈ લઈએ આપણે અહીંયા નીચે. તો આ થઈ ગયો મિત્રો સરસ મજાનો આપણો જવાબ. ડન છે. આટલી વસ્તુ બહુ સરળ છે, બહુ સહેલું છે, તમામ છોકરાઓને આવડે, તમામ વિદ્યાર્થીઓને આવડે. ચાલો એના પછીની છેદવાળી સંખ્યા છે કે ભાઈ આ સંખ્યા ને આ સંખ્યા, જે સંખ્યા હોય આપણે વાંચવી જ નથી, તો એ સંખ્યાને પહેલા તો લખી લઉં અહીંયા. 3/5 છે એક તો એટલે 3/5 મેં લખ્યા. હવે 4/5 છે તો થોડીક જગ્યા રાખીને હું 4/5 લખું. હવે શું કરવાનું? હવે જો ચેક કરવાનું કે બંનેના છેદ સરખા છે તો કે હા સરખા છે. જો સરખા ન હોય તો લસા લેવો પડે, એ તમને શીખવાડીશ, એ ટાઈપનો દાખલો આવશે તો બરોબર. સરખા હોય ત્યાં કોઈ ટેન્શન નથી. હવે આપણને કીધી છે 5 સંખ્યાઓ, તો હવેનું આપણું સ્ટેપ શું હતું તો કે 5માં આપણે 1 ઉમેરી દેવાનો. 5માં 1 ઉમેરીએ તો થઈ જાય 6. કદાચ 4 કીધી હોય તો 4માં 1 ઉમેરવાનો, 3 કીધી હોય તો 3માં 1 ઉમેરવાનો એક જ છે. તો 5માં 1 ઉમેરી તો આવ્યો 6. તો 6 સાથે આ સંખ્યાને આપણે અંશમાં ગુણી દઈ અને છેદમાં પણ આપણે રાખી દઈ 6. અંશમાંય 6 ગુણી દઈ, છેદમાંય 6 ગુણી દેવાના છે. હવે કાંઈ આવી રીતના 6 તમારે ઉડાડવાના નથી હો. હવે આપણે ગુણાકાર કરવાના છે. જોજો 6 તેરી કેટલા થાય? 18. 6×5 30. ઓકે, એક થઈ ગયું 18/30. બીજું 6×4 24 અને 6×5 આપણને ખબર છે 30. લખવાની કેટલી કીધી છે? 5. તો આપણે લખીએ, પહેલા લખશું કે 3/5. શું લખશું તો કે 3/5 અને 4/5 વચ્ચેની 5 સમય સંખ્યાઓ, 5 સમય સંખ્યાઓ બરાબર. હવે લખી લઈ, વચ્ચેની કીધી છે એમાં 18/30 નહીં આવે, 24/30 નહીં આવે. 18 પછી આવે 19, એટલે 19 થી ચાલુ કરવાનું કે 19/30, 19 પછી 20/30, 20 પછી 21/30, 21 પછી 22/30 અને 22 પછી 23/30. જોવો જોઈએ 1, 2, 3, 4, 5, એટલે આ 5 સમય સંખ્યા આવી ગઈ. તો દાખલો થઈ ગયો કમ્પ્લીટ. અહીંયા ત્રીજો દાખલો ડન થઈ ગયો. સમજાઈ ગયું બધાને? બહુ સરળ છે, બહુ સહેલું છે, તમામ વિદ્યાર્થીઓને આવડે. વધીએ નેક્સ્ટ. ચોથું છે. જોજો આમાં શું કહે છે? નીચેના વિધાનો સત્ય છે કે અસત્ય, કારણ આપી ઉત્તર આપો. તો કે જો પહેલા તો સાચા છે કે ખોટા, સત્ય છે કે અસત્ય એ લખવાનું છે. હવે આમાં એક વસ્તુ તમામ સ્ટુડન્ટે ધ્યાન રાખવાની છે કે અહીંયા આપણને સત્ય શબ્દ વાપરેલો છે. કેવો શબ્દ વાપર્યો છે? સત્ય.
સત્ય અને અસત્ય શબ્દ વાપર્યો છે એટલે આપણે જવાબમાં સત્ય અને અસત્ય જ લખશું, સાચું ખોટું લખશું નહીં, સાચું અને ખોટું લખશું નહીં, સત્ય અને અસત્ય શબ્દનો જ યુઝ કરશું. જે ક્વેશ્ચનમાં શબ્દ આપ્યા હોય એનો જ યુઝ કરવાના. તો આપણે લખવાનું, દરેક વિધાન ચેક કરીને લખવાનું કે આ વિધાન સત્ય છે અથવા તો આ વિધાન અસત્ય છે, એટલું લખ્યું. પછી નવી લીટીમાં લખવાનું, એ લખ્યું કારણ સહિત ઉત્તર આપો, એટલે નવી લીટીમાં આપણે એમનું કારણ લખવાનું છે. તો ચાલો પેલું વિધાન જોવો જોઈએ. દરેક પ્રાકૃતિક સંખ્યા એ પૂર્ણ સંખ્યા છે. દરેક પ્રાકૃતિક સંખ્યા એ પૂર્ણ સંખ્યા છે. તો જોવો જોઈએ આમાં આપણે ભણ્યા હતા તો કે દરેક પ્રાકૃતિક સંખ્યાનો સમાવેશ પૂર્ણ સંખ્યાની અંદર થઈ જાય છે. જો 1 થી ચાલુ કરીને અનંત સુધી અને અહીંયા 1 થી ચાલુ કરીને અનંત સુધી. જો આ વસ્તુ તમને યાદ રાખવાની એક શોર્ટ ટ્રીક આપું. આ નામ લાઈનસર યાદ રાખી લેવાના: પ્રાકૃતિક, પૂર્ણ, પૂર્ણાંક અને સમય. બરોબર. હવે એમ કે પ્રાકૃતિક પૂર્ણ છે તો કે હા, પ્રાકૃતિક પૂર્ણાંક છે હા, પ્રાકૃતિક સમય છે હા. ટૂંકમાં ઉપરથી નીચે કોઈ પણ જાતા હોય તો હા. એમ કે પૂર્ણ સંખ્યા સમયમાં આવે હા, પૂર્ણાંક સંખ્યા સમયમાં આવે હા, પ્રાકૃતિક સંખ્યા પૂર્ણાંકમાં આવે હા. ઉપરથી નીચે કહે તો હા, પણ એમ કે પૂર્ણાંક સંખ્યા પૂર્ણમાં આવે તો ના. નીચેથી ઉપર હોય તો આમાં આવે, સમય પૂર્ણાંકમાં આવે તો કે ના, સમય પ્રાકૃતિકમાં આવે તો કે ના, પૂર્ણાંક પૂર્ણમાં આવે ના, પૂર્ણાંક પ્રાકૃતિકમાં આવે ના, પૂર્ણ પ્રાકૃતિકમાં આવે ના. નીચેથી ઉપર એરો જાય તો આપણે ના, ઉપરથી નીચે એરો જાય તો કે હા. શું કામ? તો કે જો આ બધી જ સંખ્યા આમાં ન આવે, આમાં 0 છે તો આમાં 0 છે નહીં. આ બધી સંખ્યા આમાં નામાં ન આવે કારણ કે આમાં ઋણ સંખ્યા છે તો આમાંય ઋણ નથી ને આમાંય ઋણ નથી. આ સંખ્યા આમાંય ન આવે, આમાંય ન આવે બધી, અને આમાંય ન. હા, ઘણી સંખ્યા સેમ થતી પણ બધી જ ન આવે કારણ કે આમાં 2/3 હોય તો અહીંયા ક્યાંય 2/3 નથી, અહીંયા 2/3 નથી, અહીંયા 2/3 નથી. નીચેથી ઉપર ના, ઉપરથી નીચે આવે તો હા. આ રીતે તમારે યાદ રાખવાનું છે. તો ચાલો હવે એમનો જવાબ લખીએ કે હા, આપેલું વિધાન સત્ય છે. એનું કારણ આપણે લખીએ કે આપેલ વિધાન સત્ય છે. કારણ કે આપણને ખબર છે કે પ્રાકૃતિક સંખ્યાનો સમાવેશ પૂર્ણ સંખ્યાઓની અંદર થાય છે. બરાબર. તો લખીએ આપણે કે કારણ કે પૂર્ણ સંખ્યાઓમાં પ્રાકૃતિક સંખ્યાનો સમાવેશ થાય છે. પ્રાકૃતિક સંખ્યાઓનો સમાવેશ થાય છે. પ્રાકૃતિક સંખ્યાઓનો સમાવેશ થાય છે. તો અહીંયા પહેલું છે એ આપણું થઈ ગયું આન્સર, આપેલાનો જવાબ સાચો. અહીંયા હવે જોઈએ આપણે આમાં બીજું. દરેક પૂર્ણાંક એ પૂર્ણ સંખ્યા છે. દરેક પૂર્ણાંક સંખ્યા પૂર્ણ સંખ્યા છે. તો જોજો આપણે આપણું લિસ્ટ અહીંયા હું બનાવીને લખું તો કેવું હતું તો કે પહેલા હતું પ્રાકૃતિક, પછી હતી પૂર્ણ સંખ્યા, પછી હતી પૂર્ણાંક સંખ્યા, પછી હતી સમય સંખ્યા. હવે ઉપરથી નીચે છે કે નીચેથી ઉપર છે એ ચેક કરીએ. પૂર્ણાંક એ પૂર્ણ છે તો કે જોજો આ પૂર્ણાંક ત્યાંથી પૂર્ણ છે તો નીચેથી ઉપર જાય છે તો આપણે ના. શું કામ ના? હવે એનો જોવો તો કે પૂર્ણાંક સંખ્યાઓની અંદર આપણે ઋણ સંખ્યાઓ આવે, જ્યારે પૂર્ણ સંખ્યાની અંદર 0 અને ધન સંખ્યા જ આવેલા, ઋણ સંખ્યાઓ આની અંદર આવતી નથી. એમ છતાંય આપણે જે થિયરીમાં લિસ્ટ ભણ્યા હતા તેમની અંદર પણ સમજી લઈએ તો જોવો જોઈએ તો કે આ પૂર્ણાંક સંખ્યાઓ બધી જ આમાં પૂર્ણ સંખ્યામાં આવે નહીં, કારણ કે આમાં 0 થી ચાલુ કરીને અનંત સુધીના ધન પૂર્ણાંકો આવે, પરંતુ આ જે નેગેટિવ નંબર છે, ઋણ સંખ્યાઓ છે, આની અંદર આવતા નથી. એટલે આપણે લખવાનું કે આપેલું વિધાન કેવું છે? અસત્ય છે. તો ચાલો આપણે લખીએ કે આપેલ વિધાન અસત્ય છે. હવે કારણ લખવાનું છે એનું.
કારણ કે ઋણ સંખ્યા એટલે કે નેગેટિવ નંબર ઋણ સંખ્યાઓનો સમાવેશ કેમાં નથી થતો? તો કે પૂર્ણ સંખ્યામાં થતો નથી. જ્યારે પૂર્ણાંક સંખ્યામાં થાય છે, જ્યારે પૂર્ણાંક સંખ્યામાં થાય છે. તો આ એનું કારણ છે કે ભાઈ પૂર્ણાંક સંખ્યાની અંદર ઋણ સંખ્યા આવે પણ એ સંખ્યા પૂર્ણ સંખ્યાની અંદર આવતી નથી. ડન. ચાલો નેક્સ્ટ ત્રીજું જોઈએ આપણે. દરેક સમય સંખ્યા પૂર્ણ સંખ્યા છે. જો સમયમાંથી પૂર્ણ બાજુ એરો જાય તો ચેક કરીએ જોઈએ. સમય અહીંયા પૂર્ણ બાજુ એરો જાય તો આ રહ્યો અહીંયા પૂર્ણ, તો નીચેથી ઉપરની સાઈડ એરો ગયો એટલે વિધાન કેવું થઈ ગયું? અસત્ય. શું કામ? તો કે સમય સંખ્યાઓમાં ઋણ સંખ્યા આવે, બરોબર, ઈ પૂર્ણમાં નહીં આવે. સમય સંખ્યાની અંદર અપૂર્ણાંક સંખ્યા એટલે 2/3, તો એ અહીંયા નહીં આવે. અહીંયા ખાલી 0 અને ધન સંખ્યામાં 1 થી ચાલુ કરીને અનંત સુધીની ધન સંખ્યા આવશે. કોઈ અંશ અને છેદવાળી કે પોઈન્ટવાળી સંખ્યા આવશે નહીં. તો આમાં પણ લખવું જોશે આપણે કે આપેલ વિધાન કેવું છે? અસત્ય છે. આપેલ વિધાન અસત્ય છે. કારણ લખીએ. કારણ કે પૂર્ણ સંખ્યાઓ, જો એક ઉદાહરણ લખીએ, કારણ કે પૂર્ણ સંખ્યા 2 અને 3 ની વચ્ચે આવેલ સમય સંખ્યા 5/2, બરોબર, એની વચ્ચે એક આવેલી સંખ્યા આપણે 5/2 એની વચ્ચે આવેલી છે લખીએ, બરોબર. જો 5/2 શું કામ લખ્યું? તો કે 5નું આપણે અડધું કરશું ને, 5ના અડધા કરવાના છે. 5ના અડધા કરીએ તો 2.5 થાય અને 2 અને 3 ની વચ્ચે 2.5 આવે, બરોબર. એટલે મેં 5/2 લખ્યા છે. જોજો 2 અને 5 શું લખ્યું છે? કારણ કે પૂર્ણ સંખ્યા 2 અને 3 ની વચ્ચે આવેલ સંખ્યા 5/2. જો આમ ન આવડે તો આમ લખી નખાય. 2 અને 3 ની વચ્ચે આવેલી સમય સંખ્યા 2.5 તોય હાલે, 2.1, 2.2 કોઈ પણ લખી શકો. આ સંખ્યા એ પૂર્ણ સંખ્યા નથી. માટે આ વિધાન કેવું છે? અસત્ય છે. આની સાથે સાથે મિત્રો આપણું સ્વાધ્યાય 1.1 સંપૂર્ણપણે પૂરું થાય છે અને આશા રાખું છું કે એકદમ વ્યવસ્થિત રીતના આ સ્વાધ્યાય તમને આવડી ગયું છે. આમની PDF ફાઇલ તમને વામજા એજ્યુકેશન એપ્લિકેશનની અંદર મળી જશે. ત્યાંથી ચોક્કસથી તમે જોઈ શકશો, વાંચી શકશો, બરોબર. તો ચોક્કસથી વામજા એજ્યુકેશન એપ્લિકેશન ડાઉનલોડ કરો. ધોરણ 9 માટેની સ્ટાર બેચમાં ચોક્કસથી તમારે જોઈન થવું છે, તો ચોક્કસથી કોર્સ પરચેસ કરી શકો છો. વિડીયો ગમ્યો છે તો ચોક્કસથી તમારે અત્યારે લાઇક કરી દેવાનું છે, ચેનલને સબસ્ક્રાઇબ કરવાની છે તથા આ વિડીયોને તમારા ફ્રેન્ડ સાથે ચોક્કસથી તમારે શેર કરવાનો છે. આવી બેસ્ટ ક્વોલિટીમાં આ થીમમાં વિડીયો બનાવવા માટે ખૂબ જ મહેનત લાગે છે અને તમારા માટે સરસ મજાની મહેનત કરીએ છીએ. તો ચોક્કસથી વિડીયોને લાઇક કરી, સરસ મજાની પોઝિટિવ કમેન્ટ કરી, ચેનલને સબસ્ક્રાઇબ કરીને આ મહેનતને વધાવો. મળીએ છીએ આપણે નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી આવજો. બાય બાય. ધન્યવાદ.